મોરબીના ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે અને મામલો છે તેમના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે તેના વળતરનો, અને હવે આ મામલે પાટીદાર અગ્રણીઓ મેદાનમાં આવ્યા છે અને સિદ્ધસર મંદિર છે તેમનો ટેકો ટ્રસ્ટીઓનો મળ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મોરબીના જેતપરના ખેડૂતો અત્યારે ઉપવાસ પર બેઠા છે અને તેનું કારણ છે તેમના ખેતરમાં જે પ્રકારે ખાનગી કંપનીઓ વીજ પોલ નાખી રહી છે, પોલીસને ભાડે લઈ તેમને ફટકારી રહી છે। આ મામલો લાંબા સમયથી ચાલી રહ્યો છે। સરકાર આ મામલે મધ્યસ્થી કરે, તેમને 4 ગણું વળતર મળવું જોઈએ, કે પછી તેમને આ ખાનગી કંપનીઓ પાસેથી ભાડું તેમના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવી રહી છે તેનું મળવું જોઈએ, પરંતુ આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ખેડૂતોનું કહેવું છે કે તેમની માલિકીના ખેતરમાં જે પ્રકારે વીજ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે તેમાં તેમની મંજૂરી પણ લેવામાં નથી આવી રહી। ખાનગી કંપનીઓની સતત દાદાગીરી છે। સરકાર આ મામલે મૌન છે અને કંઈક ને કંઈક રસ્તો નીકળવો જોઈએ તેવું આ ખેડૂતો ઈચ્છી રહ્યા છે। હવે મામલે પાટીદાર અગ્રણીઓ અને સિદ્ધસર મંદિરના આ ટ્રસ્ટીઓ છે તે તેમના સહયોગમાં આવ્યા છે। ખેડૂતને પહેલા તો નાતી જાતી નથી। ખેડૂત આપણો આ દેશનો અન્નદાતા છે અને અન્નદાતાની આતરડી કકડે નહીં એના માટેના તમામ પ્રયત્નોમાં મંદિર આપની સાથે છે અને નજીકના જ સમયમાં કદાચ ઉચ્ચ લેવલે રજૂઆત કરવાની થાય તો પણ કંપની અને ખેડૂતો વચ્ચેનો જે કાંઈ આપણે કેન્દ્ર સરકારના કાયદાને અનુસંધીને જે કરવાનો છે એમાં સરકારે મધ્યસ્થી બની અને અમે બધી જે એનજીઓ છે, આપણું ઉમિયાધામ હોય કે અન્ય એનજીઓ હોય, એ બધા મધ્યસ્થી થઈ અને આનો ઝડપથી ને નિવેડો આવે, જેથી ને આપણે બધા દેશના વિકાસના એકબીજા પરિબળ છે। પછી ખેડૂત હોય કે વેપારી હોય કે સરકાર હોય, એકબીજા વગર ક્યારેય વિકાસ થતો નથી। અને બીજું કે આ દેશમાં સંગઠિતતાનો એક પાયો જે ગામડા લેવલેથી નીકળે છે અને ગામડા લેવલેથી રૂટમાં જે મની, જે પૈસા અર્નિંગ થાય છે ત્યાંથી જ અર્થતંત્ર આપણું ચેતનવંતું બને છે। તો સરકારને આપણે વિનંતી એવી કરશું કે ઝડપથી આનું સોલ્યુશન કરી અને યોગ્ય પગલાં ભરે એવી મારી નમ્ર અરજ છે। અને ઉમિયાધામ સિદ્ધસર આપની સાથે છે અને અમે બધા આપની સાથે છીએ। આમ જે પ્રકારે મોરબીના ખેડૂતો છે તે અત્યારે ઉપવાસ પર બેઠા છે। આ મામલો સુરેન્દ્રનગરના કોટના ખેડૂતોનો પણ છે, સાથે સાથે કચ્છના ખેડૂતોનો પણ છે અને તેમની માંગ છે કે તેમના જમીનોના ભાવ છે તે પણ અત્યારે ગગડી રહ્યા છે। ખાનગી કંપનીઓ તેમને પૂરતું વળતર આપી નથી રહી અને સરકાર આ મામલે કંઈ બોલવા તૈયાર નથી। જો કે હવે પાટીદાર આગેવાનો અને સિદ્ધસર મંદિરના ટ્રસ્ટીઓ મેદાનમાં આવ્યા છે, ત્યાર પછી હવે જોઈએ સરકાર કેવો નિર્ણય લે છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।